જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાનું છે મુંબઈનું ફેમસ વડાપાવ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મારો બર્થડે તો 1 તારીખે ગયો, પણ હું ઘરે નહોતી, ફરવા ગયેલી હતી, તો પાર્ટી આલવાનું બાકી હતું। તો મારી ફ્રેન્ડને પાર્ટી આલવાની છે, તો મેં જો આજે તમને વડાપાવ મસ્ત બનાવીને ખવડાવી નાખો અને મારી પાર્ટી પણ થઈ જાય। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો મેં બટેકા સવારના બોઇલ કરીને રાખી દીધા હતા, એને છાલ ઉતારીને થોડા આપણે મેશ કરી નાખશું। લીલા મરચાં લીધા છે, લીલા તીખા લીધા છે, મોળા નથી લેવાના, તીખા લીધા છે, અને થોડું જીરું નાખીને અને કૂટી નાખશું આપણે થોડા। અને પછી જીરું નાખ્યું, વઘારમાં પણ મેં નાખ્યું છે, અને રાઈ નાખીને હિંગ નાખી, અને આપણે જે મરચાં કૂટેલા હતા એ નાખી દઈશું, અને કઢી પત્તા નાખ્યા। કઢી પત્તાથી મસ્ત એનો ફ્લેવર સારો આવે ને 1 ચમચી મેં હળદર નાખી છે, કલર આવે એટલે, બીજું આપણે એમાં તો કંઈ નાખવા નથી। પછી આ બટેકા જે મેં મેશ કરીને રાખે એ આપણે એમાં નાખી દઈશું। બધા એકદમ ગાંઠાના એકદમ મસ્ત મેં માવો બનાવી નાખ્યો છે મેસરથી। તો આપણે એને ધીમે ધીમે મિક્સ કરી નાખશું। અને મેં લીંબુ નથી નાખ્યું એટલે ચાટ મસાલો નાખ્યો, અને આમચૂર પાવડર નાખ્યો। હું આમચૂર પાવડર અને ચાટ મસાલો તો કોઈ પણ ડીશમાં આવો ચટપટો સ્વાદ આવે એના કારણે હું નાખું જ છું। અને લીલા ધાણા નાખ્યા, એ થોડોક આપણે ફ્લેવર પણ સારો આવી જાય ને મસ્ત ટેસ્ટ પણ સારો આવે। તો આપણે ગ્રીન ચટણી બનાવવાની છે। પુદીનો નાખ્યો, દાણા નાખ્યા છે, અને લસણ નાખ્યું, મીઠું નાખ્યું, બસ એમાં આ ચટણીમાં બીજું લાંબુ નાખવાનું હોતું નથી। તો આપણો માવો ઠંડો થઈ જશે તો આપણે એના બોલ બનાવી નાખશું। અને બીજી પણ આપણે લસણવાળી તીખી થોડીક ચટણી બનાવવાની છે। વડાપાવમાં 2 ચટણી હોય છે, એક સૂકી અને એક આ ગ્રીન ચટણી। તો આપણે એને પણ બનાવી નાખશું। તો આપણે થોડા પાણીવાળો હાથની કરી અને બોલ પણ બનાવી નાખ્યા છે। અને બેસન લીધું છે, થોડું વધારે લીધું છે, તમારે જરૂર પ્રમાણે જ લેવાનું। મીઠું લીધું છે, અને 1 ચમચી લાલ મરચાં તીખા નાખ્યા, અને જીરું નાખ્યું, અને થોડી હળદર નાખી મિક્સ કરી અને આપણે એને બેસનને તૈયાર કરી નાખશું। અને થોડું આપણે એને તળવાનું છે, સેવ જેમ પાડવાનું છે, હાથેથી એકદમ પતલું રાખ્યું છે। પછી આપણે એની ચટણી બનાવવાની છે। આ ચટણી વગર તો આપણા વડાપાવ બને જ નહીં, એને પણ આપણે બનાવવાનું થોડું ઠંડુ થાય પછી બનાવશું। પછી આપણે હવે બધા એમાં ડીપ કરી તળી નાખશું વડાપાવને। તો મસ્ત આપણા વડા આપણા મસ્ત તળાઈ ગયા છે, બધા આપણે એમાં તળી લઈશું। અને હવે આપણે મસાલો બનાવવાનો છે। તેમાં લાલ મરચાંનું પ્રમાણ થોડું વધારે હોય છે, ને લસણ નાખ્યું છે, અને બસ મીઠું નાખવાનું, આમાં બીજું લાંબુ જોતું નથી। અને 1 ચમચી જીરું નાખ્યું છે। કોરો જ હોય છે પણ એનો ટેસ્ટ ગજબનો હોય છે, એના વગર તો પાવ બને જ નહીં વડાપાવ। તો ઉપરથી આપણે ગ્રીન ચટણી અને સૂકો લાલ મસાલો નાખી દઈશું, અને 2 મરચાં તીખા તળેલા, અને મસ્ત ખાવામાં મસ્ત આપણા વડાપાવ બનીને તૈયાર થઈ જાય। અને પાર્ટી શરૂ થઈ ગઈ મારી ફ્રેન્ડની। બાય।